ઉગી છે અમર વેલી મૂળ તો એના પિયાળ વેલી થાલીને ફૂલી આ તો છે નિજિયા ધર્મની વેલી. તો આપણે બધા આ નિજ ધર્મની વેલે લાગેલા પડ છીએ અને આ વેલ પાછી આજકાલથી નથી આવી આવતી. પ્રથમ તો પ્રહલાદે જાણી, રાજા હરિશ્ચંદ્ર તારાદે રાણી, પાંચ પાંડવ, સતી દ્રૌપદી અને આ બલીને ઘેરો ખાણી. તો ચાર યુગથી આવી આવતી વેલ. તો કે પ્રહલાદે શું કીધું? તો પ્રહલાદે એના ઘરેથી ઉગાડી? તો કે ના. પ્રહલાદે આ બીજ કોની પાસેથી લઈ આવ્યા? તો કે આ બીજ શ્રીબાઈ કુંભારણ અને કર્ણા ભગત, શ્રીબાઈ કુંભારણ અને કર્ણા ભગત પાસેથી આ સતનામને બીજક લાવી અને આની બીજ ધર્મની એને સ્થાપના કરી. અને આ બીજ માર્ગની અંદર તો એવા તો પછી એની પહેલ વધતી ગઈ. પ્રથમ પ્રહલાદે જાણી, રાજા હરિશ્ચંદ્ર અને તારાદે રાણી. તો પેલા યુગમાં આપણે આરતી ગાય, પેલા યુગમાં પ્રહલાદ સીધા અને 5 કરોડ લઈ ઓધરિયા. તો પ્રહલાદે જે આ બીજની સ્થાપના કરી અને આ બીજકની વાવણી કરી, તો એ બીજક કેટલા કરોડમાં ઉગ્યું? તો કે 5 કરોડ લોકોને આ બીજકથી ઈવડાઈ કરી ગયા. બીજા યુગમાં હરિશ્ચંદ્ર તારાદે રાણી 7 કરોડનો ઉદ્ધાર કર્યો. ત્રીજા યુગની અંદર રાજા યુધિષ્ઠિર અને સતી દ્રૌપદી, તો કે 9 કરોડનો ઉદ્ધાર. અને આ કળીકાળની અંદર બલિ રાજાનું સ્થાપન થયું અને 12 કરોડનો ઉદ્ધાર કર્યો. 5 7 9 ને 12 કરોડ 33 આ મેળે મળ્યા. શોભાજીના શરણે દેવાય બોલ્યા કે ખાવીન ધણીની આરત્યા. તો આવડું આ બીજ ધર્મની સ્થાપના થઈ અને આ ચારેય યુગના 4 મહાપુરુષો થયા. તો ક્યાં સુધી ધર્મ બીજ આવ્યું એવું થોડું છે? બધાયના બીજ હજી છે, પણ ભક્તિનું જ બીજ હોઈ જાય કે મહાધર્મનું જ બીજ હોઈ જાય એવું નથી. પણ મહાપુરુષો આ જ્યોતિથી જ્યોત અને આ ધજાથી ધજા પતાકો એકબીજાના હાથમાં મહાપુરુષો આપતા જ ગયા. તો આપણા સદગુરુ પરમાત્મા હરિરામ બાપાએ પાછા કેટલાયનો ઉદ્ધાર કર્યો. અને એનું જ બીજ સર્ટિફાઈડ જે આમનું હાઈલું આવે છે, એ કઈ પણ એમાં ભેળસેળ કર્યા વગર. હા, એની અંદર ભેળવું એટલું કે એની ઉપર એવો તો સરસ મજાનો ભજન કરી કરી પટ એવો માર્યો ને તો બીજા જેવી રીતના ખેડૂત જેમ દાણાનું બિયારણ વાવેતર કરે ને પટ મારી જેવું વાવેતર કરે ને પછી જમીનની અંદર એ હળે નહીં, એને મુંડાઈ લાગે નહીં, એને ઉધળી લાગે નહીં અને એ દાણાને તરત પોષણ મળે જેમ પોટો કાઢે ને એવું સરસ મજાનું એને ધ્યાનના દાવા દઈ દઈ બાપાએ એવું બીજક આપણને દીધું કે હવે જો આપણી આ હારી ભૂમિની અંદર હોવાય તો પાછું આ બીજકમાં પાછું આ ફળ લાગે. મહાપુરુષોની રીત મહેનત હોય ને કે આ વેલ પાછી વધે. તો ઉગી છે આ અમર વેલી, મૂળ તો એના છે ક્યાં પિયાળ વેલી, થાલીને આજ ફૂલી આ તો છે બધી નિજિયા ધર્મની વેલી. તો નિજિયા ધર્મના વેલે લાગેલા ફળ છીએ, પણ ફળ લાગ્યા પછી એ પાકી જાય ત્યાં સુધી રાહ જોવી પડે તો એ ફળનું બિયારણ પાછું ઉગે. મતલબ કાચું જો ફળ કપાઈ જાય, કનુભાઈ હમણાં કેરીની સીઝન ફર્સ્ટ ક્લાસ તમે બધાએ ખાધી, પણ પાકી કેરીનું ગોટલું પાછું તમે નાખો તો ઉગે. પણ તમે ઓલી કાગડા કેરી કસુંબર કરવા લેવતા હતા એનું ગોટલું તમે વાવો તો ઉગે ન ઉગે. અને કાચી કેરી કપાઈ કામે શેમાં આવે? કસુંબરમાં. એને દાબો નાખી એને પકવાય ને એનો કઈ રસ ન પી જાય, પણ રસ તો જે પણ પાકી જાય અને એનું જે બિયારણ નીકળે એ પાછું ઉગે અને એ સ્વાદે જતું જાય. તો સરસ મજાનું આપણને સદગુરુ પરમાત્માએ બીજ દીધું. આ બીજનો મારે તો મારે ફર્સ્ટ ક્લાસ જો હવે આપણને પાસે ખબર પડવી જોઈએ કે આની અંદરથી કોટો નીકળી ગયો અને એ જો પોતાનું ધ્યાન ન રાખીએ, કોટો છોડ ઉગ્યા પછી એને ફરતું ખામણું કરવું પડે, રોજ એને પાણી પાવું પડે, પાછું આ બીજા વાંદરા ભાંગી નો નાખે, આંધિયા બાકી નો
ફેરવી દે, ભાંગી નાખે. એટલે એનાથી નહીં આપણા ભક્તિ રૂપી છોડને આપણે બચાવવો પડે. મતલબ બિયારણ સર્ટિફાઈડ હોય, તમારી મહેનત બરાબર હોય, બધું બરાબર હોય, અને અમુક ને તો ફર્સ્ટ ક્લાસ છોડવા થઈ ગયા, પણ એને લીલું રાખવા માટે બિચારા બહુ મહેનત કરે. આખો દી બે માણા વેગા હોય, ઓતપ્રોત થઈ ગયા, રોજ પાણીના ડબ્બા ભરી અને એવા પાંદરે પાણી સાઈટા કરે છે. જો આ પાંદરે પાણી છટાય તો અને ધૂળી સોટાઈને આવડું કાઢવું લીલું ઘણી મહેનત કરે. પણ આપણે જે ભક્તિનો છોડ છે એ એવો છે, સંતો મહાપુરુષે કીધું તારે ભાઈ આ છોડને ઉછેરવા આપણે લાંબી મહેનત કરવાની. રોજ પ્રભાતીએ જાગી અને દાંતણ પાણી કરતો હોય, કરશીઓ એક તાવડી પાણીનો ભર્યો હોય, અડધો કરશીઓ વધે ને એટલું તારે રોજ આ ઝાડવાના મૂળમાં નાખી દેવું. પછી આખો દી ઝાડવાનું તો કાંઈ ન કરે ને તોય હાલશે. કેટલું હેલું. પ્રભાતે લોટો એક પાણી તમારે પાઈ દેવાનું, પછી આખો દી